નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત આપણે પ્લાનર મશીનની ડ્રાઇવિંગ મિકેનિઝમ અને ફીડ મિકેનિઝમના લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આપણે પ્લાનર મશીનની ડ્રાઇવિંગ મિકેનિઝમ અને ફીડ મિકેનિઝમ વિશે આપણે જાણકારી મેળવીશું. તો જે રીતના આપણા શરીરની અંદર હૃદય વડે આપણું શરીરનું કાર્ય ચાલે છે, એ જ રીતે મશીનની અંદર પણ એનું હૃદયની જગ્યાએ ડ્રાઇવિંગ મિકેનિઝમના વડે મશીનને આપણે ચલાવી શકીએ છીએ. અને એ ડ્રાઇવિંગ મિકેનિઝમ અને ફીડ મિકેનિઝમના સાથે રાખીને આપણે મશીન ઉપર કોઈ પણ જોબનું મશીનિંગ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. હવે પ્લાનર મશીનની ડ્રાઇવિંગ મિકેનિઝમ અને ફીડ મિકેનિઝમ ચલાવવા માટેની અલગ અલગ પ્રકારની મિકેનિઝમો હોય છે. તો અત્યારે આપણે ડ્રાઇવિંગ મિકેનિઝમના પ્રકાર જેમ કે ઓપન એન્ડ ક્રોસ બેલ ડ્રાઈવ, રિવર્સિબલ મોટર ડ્રાઈવ અને હાઇડ્રોલિક ડ્રાઈવ, આ 3 પ્રકારની ડ્રાઇવિંગ મિકેનિઝમ અલગ અલગ પ્રકારના પ્લાનર મશીનની અંદર આવે છે. તો શેપર મશીનની અંદર પણ આ જ પ્રમાણેની ડ્રાઇવિંગ મિકેનિઝમ આવે છે, પણ ફરક એટલો છે કે શેપર મશીનની ડ્રાઇવિંગ મિકેનિઝમમાં ઓપન એન્ડ ક્રોસ બેલ ડ્રાઈવ અને રિવર્સિબલ મોટર ડ્રાઈવ આવતી નથી, પરંતુ હાઇડ્રોલિક ડ્રાઈવ મિકેનિઝમ શેપર મશીનમાં પણ આવે છે અને પ્લાનર મશીનમાં પણ આવે છે. તો હાઇડ્રોલિક ડ્રાઈવ શેપર મશીન અને પ્લાનર મશીનની એક જેવી જ હોય એવું આપણને લાગે છે. તો હવે આપણે આગળ ઓપન એન્ડ ક્રોસ બેલ ડ્રાઈવ વિશે હું તમને જાણકારી આપીશ. તો આ જે પ્રકારનું ડ્રાઈવનું જે મશીન પ્લાનર મશીન આવે છે, એમાં ટેબલને લોન્જિટ્યુડિનલ ગતિ આપવા માટે અથવા તો ટેબલ નીચે આવેલ રેક પિનિયનનું રેકની સાથે પિનિયનનું જોડાણ કરવામાં આવે છે. એટલે કે ટેબલની નીચે આવેલ પિનિયન ફરવાથી રેક ફરે છે ને રેક ફરવાથી ટેબલ આગળ પાછળ થાય છે. હવે રિટર્ન સ્ટ્રોક માટે રિવર્સિંગ બેલ્ટની ગતિ ફોરવર્ડ ગતિના બેલ્ટ કરતાં વધારે રાખવામાં આવે છે. એટલે કે પ્લાનર મશીનની અંદર ટેબલ જ્યારે પાછળ જાય છે ત્યારે કટિંગ સ્ટ્રોક થાય છે, અને જ્યારે ટેબલ આગળની બાજુ આવે છે ત્યારે રિટર્ન સ્ટ્રોક થાય છે. હવે કટિંગ સ્ટ્રોકની અંદર પ્લાનર મશીનમાં ટેબલ પાછળ જ્યારે જાય છે તો ધીમી સ્પીડે જાય છે, અને રિવર્સિંગ બેલ્ટની ગતિ ફોરવર્ડ ગતિના બેલ્ટ કરતાં રિટર્ન સ્ટ્રોકમાં વધારે રાખવામાં આવે છે. એટલે કે રિટર્ન સ્ટ્રોકમાં સમયનો બચાવ કરવા માટે ટેબલ ઝડપથી આગળ આવવું જરૂરી છે. હવે સામાન્ય રીતે ઝડપી રિવર્સિંગ બેલ્ટ ડ્રાઈવ ઓપન બેલ્ટ પ્રકારની હોય છે, જ્યારે ફોરવર્ડ ડ્રાઇવિંગ બેલ્ટ ડ્રાઈવ ક્રોસ બેલ્ટ પ્રકારની હોય છે. એટલે કે જ્યારે ફોરવર્ડ સ્ટ્રોક ચાલતો હોય ત્યારે ક્રોસ બેલ્ટ વર્કિંગ કરે છે અને ઓપન બેલ્ટ લૂઝ પુલી ઉપર ફરતો હોય છે. પણ જ્યારે રિટર્ન સ્ટ્રોકના સમયે ટેબલ જ્યારે આગળ આવે છે તે વખતે ઓપન બેલ્ટ વર્કિંગ કરતો હોય છે અને ક્રોસ બેલ્ટ લૂઝ પુલી પર ફરતો હોય છે. આવી ગોઠવણના લીધે ડ્રાઇવિંગ બેલ્ટનો સ્પર્શ કોણ અથવા સ્પર્શ ચાપ એટલે કે સ્પર્ક આંક વધે છે. તેના લીધે ઓછી ઝડપે ચાલતો અને વધારે ભાર સહન કરતો ડ્રાઇવિંગ બેલ્ટ સ્લીપ થયા વગર તેનું કાર્ય સારી રીતે કરી શકે છે. ટેબલની સાઈડમાં ફિટ કરેલ ટ્રીપ ડોગ દ્વારા ટેબલની રિવર્સ ગતિનું નિયમન કરવામાં આવે છે. એટલે કે ટેબલની સાઈડમાં જે ફિટ કરેલા ટ્રીપ ડોગ છે એ રિવર્સિંગ લીવરના જોડે અથડાય છે. એટલે એ રિવર્સિંગ લીવરના અથડાવાથી જે
પુલી પર બેલ્ટ જે છે એ ફાસ્ટ પુલી પર એક બેલ્ટ ફરે છે અને એક લૂઝ પુલી પર ફરે છે. એ જ પ્રમાણે રિટર્ન સ્ટ્રોકમાં પણ એ જ પ્રમાણે બેલ્ટ ફરતા હોય છે. ટેબલને રિવર્સ કરવા માટે ટ્રીપને પ્રેસ કરવામાં આવે છે, તેમજ લીવર દ્વારા બેલ્ટને ઓન ઓફ યાને કે ફાસ્ટ અને લૂઝ પુલી પર ખસેડવામાં આવે છે. ત્યાર પછીની બીજી ડ્રાઈવ છે રિવર્સિબલ મોટર ડ્રાઈવ. આ પણ એક ક્વિક રિટર્ન મિકેનિઝમ જ છે. એટલે આ મશીનની અંદર જ્યારે કટિંગ ક્રિયા ફોરવર્ડ જે સ્ટ્રોકમાં થતી હોય કટિંગ સ્ટ્રોકમાં, તો તે વખતે મશીન ધીમું ચાલે છે અને જ્યારે રિટર્ન સ્ટ્રોક હોય એમાં કટિંગ ક્રિયા થતી નથી. એટલે ટેબલ જો એક સરખી સ્પીડે ચલાવવામાં આવે તો સમય બગડે છે અને કામ યાને કે ઉત્પાદન ઓછું થાય છે. તો ઉત્પાદન વધારવા માટે આ જે રિટર્ન સ્ટ્રોકના જે સમય જે છે એમાં જો રિટર્ન સ્ટ્રોક માટે ટેબલ ઝડપથી ચાલે તેવું દરેક સ્ટ્રોકમાં ઝડપથી ચાલવાથી સમયનો બચાવ થાય છે અને એટલું પ્રોડક્શન વધારે મેળવી શકાય છે. તો અત્યારે આપણે રિવર્સિબલ મોટર ડ્રાઈવમાં બંને દિશામાં ફરી શકે એવી ડીસી ઇલેક્ટ્રિકલ મોટરને સીધી મુખ્ય શાફ્ટ સાથે જોડવામાં આવે છે. પોલારિટીને બદલીને ફરવાની દિશા બદલી શકાય છે. એટલે કે પોલારિટી એટલે કે જે કરંટ જે છે પાવર છે, બરાબર, એ જે પાવર છે ફેઝ એને 3 ફેઝ આવે છે, એ 3 ફેઝની પોલારિટીને બદલીને દિશા બદલવામાં આવે છે. ત્યાર પછી જે આપેલ ફિલ્ડ કરંટ મુજબ મોટર સ્પીડ બદલી શકે છે. જ્યારે કરંટ જે ફિલ્ડમાં મળતો હોય એ મુજબ મોટરની સ્પીડ બદલાઈ જાય છે. ગતિને ફોરવર્ડમાંથી રિવર્સ સ્પીડમાં બદલી શકાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્ય ડ્રાઇવિંગ મોટરને રિવર્સિબલ પોલારિટી વેરિયેબલ વોલ્ટેજના ડીસી વડે આપવામાં આવે છે અને જનરેટરને ઓલ્ટરનેટિવ કરંટનો સપ્લાય આપવામાં આવે છે. વિદ્યુત ઓપરેશન ટ્રિપિંગ તેમજ રિવર્સિબલ ગતિની સગવડતા આપે છે. તે માટે 2 સ્વિચોનો ઉપયોગ થાય છે. 2 સ્વિચોને લીધે રિવર્સિબલ ગતિમાં ફેરફાર થઈ જાય છે. જ્યારે ટેબલના છેડા ઉપર લાગેલા ટ્રીપ ડોગ વડે જે ઓપરેટ થાય છે. પ્લાનરના ટેબલના બોટમ ઉપર એક રેક લગાવેલી હોય છે. મુખ્ય ડ્રાઇવિંગ મોટર વડે ટેબલના રેકને પાવર રિડક્શન ગિયર મિકેનિઝમ તેમજ રેક વડે મળેલી એક પિનિયન દ્વારા અથવા રેક વડે મળેલી એક વર્મ દ્વારા ગતિ મળે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ત્રીજી ડ્રાઇવિંગ મિકેનિઝમ છે એ હાઇડ્રોલિક પ્રકારની ડ્રાઇવિંગ મિકેનિઝમ છે. આ હાઇડ્રોલિક ડ્રાઇવિંગ મિકેનિઝમ શેપર મશીનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે શેપર મશીનમાં ઉપયોગમાં લેવામાં આવતી હાઇડ્રોલિક ડ્રાઇવ જેવી જ રીતનો ઉપયોગ પ્લાનર મશીનમાં પણ કરવામાં આવે છે. આવી ડ્રાઇવ નાના સ્ટ્રોક તેમજ હળવા મધ્યમ કાર્યો માટે સારી કામગીરી આપે છે. એટલે જ્યારે આપણે બહુ મોટા કટ ન લેવાના હોય અને મધ્યમ સ્તરના કટ લઈ અને નાના સામાન્ય કાર્યો કરવા હોય તે વખતે આ ડ્રાઇવ સારી કામગીરી આપી શકે છે. મોટા સ્ટ્રોક મેળવવા માટે તેમાં વધારે સિલિન્ડરવાળી હાઇડ્રોલિક રચનાનો ઉપયોગ થાય છે. એટલે કે નાની સાઇઝના મશીનની અંદર એક પિસ્ટન અને એક સિલિન્ડર હોય છે. જ્યારે વધારે મોટી સાઇઝનું મશીન હોય તો તેમાં મોટા સ્ટ્રોક મેળવવા માટે તેમાં વધારે સિલિન્ડરવાળી અને પિસ્ટનવાળી હાઇડ્રોલિક રચનાનો ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ તો હાઇડ્રોલિક પંપમાંથી ઓઇલનો ફ્લો આકૃતિમાં બતાવ્યા મુજબ પાર્ટ બી દ્વારા ડિસ્ચાર્જ લાઇન ઈ દ્વારા વાલ્વમાંથી સિલિન્ડરમાં જાય છે, જેથી પિસ્ટન ડાબી તરફ મૂવ થાય છે. એટલે કે પિસ્ટનની જમણી તરફ બાજુ ઓઇલનું પ્રેશર મળે છે એટલે પિસ્ટન ડાબી તરફ બાજુ મૂવ થાય છે. જ્યારે તેના ટેબલને તેના સ્ટ્રોકના અંતે પહોંચે છે, ડોગ અથવા ટ્રીપ વાલ્વને જમણી તરફ મૂવ કરે છે, જેથી આકૃતિમાં બતાવ્યા મુજબ વાલ્વ પોર્ટ એ અને બી લાઇન ડી અને એસ સાથે એલાઇનમેન્ટમાં આવી જાય છે.
આ સ્થિતિમાં પિસ્ટન જમણી તરફ મૂવ થાય છે. સિલિન્ડરના છેડે હેડમાંનું ઓઇલ આકૃતિમાં બતાવ્યા મુજબ એસ લાઇન અને વાલ્વ પોર્ટ બી દ્વારા ઓઇલ રિઝર્વમાં પાછું આવી જાય છે. આમ સતત ક્રિયા ચાલ્યા કરે છે અને આ સતત ચાલતી ક્રિયાને લીધે મશીન કમ્પ્લીટલી ચાલ્યા કરે છે અને રિટર્ન અને ફોરવર્ડ સ્ટ્રોક ચાલ્યા કરે છે. હવે આપણે અત્યાર સુધીમાં ડ્રાઇવિંગ મિકેનિઝમ જે પ્લાનર મશીનમાં અલગ અલગ પ્રકારની છે એના વિશે આપણે શીખી ગયા. તો અલગ અલગ પ્રકારની ડ્રાઇવિંગ મિકેનિઝમ બાદ હવે આપણે અત્યારે ફીડ મિકેનિઝમ વિશે શીખીએ. તો હું તમને ફીડ મિકેનિઝમ વિશે આગળની માહિતી આપું છું. હવે પ્લાનર મશીનમાં ફીડ મિકેનિઝમ મેન્યુઅલી અને ઓટોમેટિકલી બે રીતે આપી શકાય છે. હવે પ્લાનર મશીનમાં ફોરવર્ડ સ્ટ્રોકના અંતે અથવા બેકવર્ડ સ્ટ્રોકની શરૂઆતમાં ફીડ આપવી જરૂરી હોય છે. ડાઉન ફીડ અને ક્રોસ ફીડ આમ બે પ્રકારની ફીડ આપવામાં આવે છે. હવે જોઈએ આગળ તો ડાઉન ફીડ આપણે બે હાઉસિંગના ઉપર ફિટ કરેલ ક્રોસ રેલને ઉપર અથવા નીચે ખસેડવામાં આવે તો તેને ડાઉન ફીડ કહેવામાં આવે છે. અને ક્રોસ ફીડ એટલે કે ટેબલ આપણે ક્રોસ રેલના ઉપર ટૂલ હેડને ક્રોસની અંદર ડાબી અથવા જમણી તરફ આગળ પાછળ આપણી ભાષામાં કહીએ તો ખસેડવા માટે જે ગતિ પ્રાપ્ત થાય છે તેને ક્રોસફીટ કહેવામાં આવે છે. ટેબલ પરના જોબને હોરિઝોન્ટલી સપાટીમાં મશીનિંગ કરવા માટે ટૂલની મૂવમેન્ટ વડે ક્રોસ ફીડ આપવામાં આવે છે. જરૂરી ક્રોસ ફીડ આપવા માટે ટેબલના રિટર્ન સ્ટ્રોક વખતે ટૂલ ક્રોસ રેલ ઉપર સ્લાઇડ થાય છે. જ્યારે વર્ટિકલ અને એન્ગ્યુલર સપાટીના મશીનિંગ માટે ટૂલ હેડના ડાઉન ફીડ સ્ક્રૂને ફેરવીને ફીડ આપી શકાય છે. ફીડ સ્ક્રૂને હાથ વડે અથવા પાવર વડે ફેરવીને આમ બંને ફીડ આપી શકાય છે. હવે પાવર ફીડની વાત કરીએ તો અત્યાર સુધી આપણે જે આની અગાઉ જાણકારી મેળવી એ હાથ વડે ફીડ આપી શકાય એની જાણકારી મેળવી, પરંતુ અત્યારે પાવર ફીડ એટલે કે ઓટોમેટિક ફીડ વિશેની આપણે જાણકારી મેળવીએ. હવે પાવર ફીડ બે પ્રકારની છે. એક તો કે ઇલેક્ટ્રિક ડ્રાઈવ અને બીજી ફ્રિક્શન ડ્રાઈવ એટલે ફ્રિક્શન ડિસ્ક ડ્રાઈવ. આમ બે પદ્ધતિ દ્વારા પાવર ફીડ આપી શકાય છે. હવે આગળ જોઈએ તો ઇલેક્ટ્રિક ડ્રાઈવ. તો આધુનિક પ્લાનરમાં ફીડ મિકેનિઝમ માટે એક અલગ ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવે છે. એટલે આ ઇલેક્ટ્રિક મોટર વડે આપણે ઓટોમેટિક ફીડ મેળવી શકીએ છીએ. જ્યારે ટેબલ રિવર્સિંગ મિકેનિઝમ રિવોલ્યુશનનો અમુક ચોક્કસ ભાગ ફરતો થઈ જાય ત્યાર પછી મોટર ચાલુ કરવામાં આવે છે અને યોગ્ય સમયે સપ્લાય ટ્રીપ ઓફ કરી દેવામાં આવે છે, જેથી ડાયનેમિક બ્રેકિંગ સિસ્ટમના કારણે મોટર તુરંત જ બંધ થઈ જાય છે, જેથી જરૂરી ફીડ આપી શકાય છે. હવે આના પછી બીજી જે ફીડ મિકેનિઝમ છે એ ફ્રિક્શન ડિસ્ક ટાઈપની છે. તો એમાં પ્લાનર મશીનમાં ટેબલના સ્ટ્રોકની લંબાઈ વધારે હોવાથી કટિંગ સ્ટ્રોક દરમિયાન બુલ ગિયર વધારે આંટા ફરે છે અને નોન કટિંગ સ્ટ્રોકમાં પણ આટલા જ આંટા ફરે છે. એટલે કે બંને વખતે બુલ ગિયરની આંટાની સંખ્યા એક સરખી જ હોય છે. હવે નોન કટિંગ સ્ટ્રોક વખતે ફક્ત બુલ ગિયરનો ઉપયોગ ફીડ ગિયરિંગ માટે થાય છે. આ સમય દરમિયાન ફીડ મિકેનિઝમ કાર્યશીલ રહેતી નથી. ફીડ મોશન શાફ્ટ ઉપરથી ફીડ ડિસ્ક ઉપર સંચાલિત થાય છે, એટલે કે ટ્રાન્સફર થાય છે. ફીડ ડિસ્કમાં બે ભાગ હોય છે જે સિલિન્ડ્રિકલી યાને કે ગોળાકાર ઓપનિંગ ધરાવતા હોય છે. આ ઓપનિંગ ભાગમાં ફ્લેંજ હોય છે. ફ્લેંજ શાફ્ટ સાથે જોડાયેલી હોય છે. ફ્લેંજ અને ડિસ્કની વચ્ચે ચામડાનું વોશર મૂકવામાં આવે છે, જે વોશરને બોલ્ટ વડે ફિટ કરવામાં આવે છે. ચામડાના આ વોશર દ્વારા ફીડ ડિસ્ક અને ફ્લેંજ શાફ્ટ વચ્ચે ફ્લેક્સિબલ કનેક્શન થાય છે. હવે આગળ
આમાં જ જોઈએ તો ફીડ ડિસ્ક અને ઓટોમેટિક ફીડ મિકેનિઝમ આ સાથે આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. તો આકૃતિ મુજબ આપણે જોઈએ તો ફીડ ડિસ્કની ગોળાઈમાં એક ટી સ્લોટ કાપેલો હોય છે. એ ટી સ્લોટમાં એક બ્લોક ફિટ કરેલો હોય છે અને એ ફીડ ડિસ્કના સેન્ટર પ્રમાણે નલિંગ નોબને ફેરવીને બ્લોકની પોઝિશન બદલી શકાય છે. એટલે કે ટી સ્લોટમાં જે બ્લોક ફિટ કરેલો છે એ બ્લોકને આપણે સેન્ટરથી નજીક અથવા દૂર સેટ કરી શકીએ છીએ. પિન ડ્રાઇવિંગ ડિસ્ક સાથે જોડેલી હોય છે, જે ડિસ્ક બોડી સુધી લંબાવેલ હોય છે. કટિંગ સ્ટ્રોક દરમિયાન જ્યારે શાફ્ટ ફરવાની શરૂ થાય છે ત્યારે ફ્લેંજ દ્વારા ડિસ્કને ગતિ મળે છે અને ડિસ્ક ફરવાની શરૂ થાય છે. પ્રોજેક્ટિંગ પિન ફિક્સ પિન સાથે અથડાય તેથી ડિસ્કની ગતિ મર્યાદા મળે છે. ફિક્સ પિનને મશીનની ફ્રેમ ઉપર લગાવવામાં આવે છે, જેથી ડિસ્ક ફ્લેંજના જોડાવાથી એક ભાગ સમાન બનીને સતત ફરે છે અને ડિસ્ક ચામડાના વોશર ઉપર કટિંગ સ્ટ્રોક દરમિયાન સ્લીપ થાય છે. ટેબલ રિવર્સમાં આવે છે અને પિનના કારણે શાફ્ટ અને ડિસ્ક વિરુદ્ધ દિશામાં ફરવાની શરૂ થાય છે. જ્યારે પ્લાનર મશીન ટેબલ રેસિપ્રોકેટ થાય છે ત્યારે કટિંગ સ્ટ્રોક દરમિયાન ડિસ્ક એક દિશામાં ફરવાની શરૂ થાય છે અને આ ભાગો દ્વારા જ તે રિટર્ન સ્ટ્રોક શરૂ થતાં વિરુદ્ધ દિશામાં ફરવાની શરૂ થાય છે, જેથી ડિસ્કની રોટરી મૂવમેન્ટ આકૃતિમાં બતાવ્યા મુજબ રેકને કનેક્ટિંગ રોડ અને શાફ્ટ ઉપર માઉન્ટ કરેલા પિનિયન દ્વારા ટ્રાન્સમિટ થાય છે. આ પિનિયન રોટરી મૂવમેન્ટ રેક સાથે મેચ હોવાથી મળે છે. શાફ્ટ ઉપર ગિયરને કી વડે માઉન્ટ કરવામાં આવે છે. ગિયરની ફેસ ઉપર ડબલ પાઉલ પિન કરેલ હોય છે. પાઉલનો ગમે તે એક છેડો ગિયરના દાંતાની જગ્યામાં દબાય છે. જ્યારે પાઉલની ડાબા હાથની પિન ગિયરના ટૂથમાં દબાવવાથી ગિયર ક્લોકવાઇઝ દિશામાં રેકના કારણે ફરે છે. ગતિ ગિયર વડે આપલે થાય છે જ્યારે પાઉલની બીવેલ એજ ગિયરના દાંતા ઉપર સ્લીપ થાય છે, એટલે આ બને છે. ગિયર ટેબલના સંપૂર્ણ 2 સ્ટ્રોક દરમિયાન સતત ફરવાથી કટિંગ સ્ટ્રોકની શરૂઆતમાં ફક્ત આ ગિયર ફરે તે માટે આ ગોઠવણ આપેલી હોય છે. આ ગિયર બીજા 2 ગિયર સાથે મેચ થયેલા હોય છે. આ ગિયર સ્લાઇડિંગ ગિયર ટાઈપ હોય છે અને 2 ફીડ શાફ્ટ ઉપર માઉન્ટ કરેલા હોય છે. ક્રોસ ફીડ શાફ્ટ અને ડાઉન ફીડ શાફ્ટ સાથે હોય છે. આ ફીડ શાફ્ટ ટૂલ હેડને ફીડ મોશન પહોંચાડે છે. ડબલ પાઉલની સ્થિતિ બદલીને ફીડ મૂવમેન્ટની દિશા બદલી શકાય છે. એટલે કે પાઉલની સ્થિતિ સીધી હોય તો તેને ઉલટી કરી દેવામાં આવે છે. ફીડમાં વધારો કરતાં ફીડ ડિસ્કના સેન્ટરથી દૂર જાય છે. હવે આપણે આ અગાઉ ડ્રાઇવિંગ મિકેનિઝમ પ્લાનર મશીનમાં આવે છે એના અમુક પ્રશ્નો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્લાનર મશીનમાં ડ્રાઇવિંગ મિકેનિઝમની કાર્ય પદ્ધતિ કઈ છે, એટલે કે શું કેવા પ્રકારની કાર્ય પદ્ધતિ, એટલે એના જવાબમાં એવું આવે કે પ્લાનર ડ્રાઇવિંગ મિકેનિઝમમાં એની મિકેનિઝમ ટેબલના નીચેના ભાગે બેડના અંદર ફિટ કરેલી હોય છે અને આ મિકેનિઝમમાં ટેબલ જ્યારે પાછળ જાય છે ત્યારે કટિંગ સ્ટ્રોક થાય છે અને ટેબલ પાછળ જતી વખતે ધીમી સ્પીડે જાય છે અને જ્યારે ટેબલ આગળની બાજુ આવે છે ત્યારે ટેબલ ઝડપથી આગળ આવે છે, જેને નોન કટિંગ સ્ટ્રોક કહેવાય છે. એટલે આ નોન કટિંગ સ્ટ્રોકમાં કટિંગ ક્રિયા થતી નથી. એટલા માટે આ મિકેનિઝમને ક્વિક રિટર્ન મોશન પણ કહેવામાં આવે છે. સ્ટ્રોકની લંબાઈ કેવી રીતે બદલાય છે તે પણ એક પ્રશ્ન છે. તો એના જવાબમાં હું તમને કહું તો કે સ્ટ્રોકની લંબાઈ બદલવા માટે ટેબલની
એક બાજુ પર સ્ટ્રીપ ડોગ લગાવેલા હોય છે. એ સ્ટ્રીપ ડોગને સ્ટ્રોકની લંબાઈ મુજબ એડજસ્ટ કરવામાં આવે છે. એટલે કે આપણે સ્ટ્રોકની લંબાઈ કેટલી રાખવાની છે એ મુજબ સ્ટ્રીપ ડોગને યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવે છે. એ સ્ટ્રીપ ડોગના જોડે રિવર્સિંગ લીવર અથડાય છે. રિવર્સિંગ લીવર અથડાવવાથી બેલ્ટ ફાસ્ટ અને લૂઝ પુલી ઉપર બેલ્ટની પોઝિશન બદલાઈ જાય છે. એટલે કે ઓપન એન્ડ ક્રોસ બેલ્ટની જે સિસ્ટમ છે એમાં પણ બદલાવ આવી જાય છે. એટલે ક્રોસ બેલ્ટ ફાસ્ટ પુલી હોય છે તો લૂઝ બેલ્ટ ઓપન બેલ્ટ લૂઝ પુલી પર હોય છે. એટલે કે ક્રોસ બેલ્ટ જ્યારે ફાસ્ટ પુલી પર હોય છે તો ઓપન બેલ્ટ લૂઝ પુલી પર હોય છે, અને જ્યારે ઓપન બેલ્ટ ફાસ્ટ પુલી પર હોય છે તો ક્રોસ બેલ્ટ લૂઝ પુલી પર હોય છે. આ વસ્તુ ટેબલ સાથેના સ્ટ્રીપ ડોગમાં રિવર્સિંગ લીવર અથડાવવાથી બેલ્ટની સ્થિતિ ફાસ્ટ અને લૂઝ પુલી પર બદલાઈ જાય છે, જેથી ટેબલની આગળ અને પાછળ જવાની દિશા બદલાઈ જાય છે, અને જેનાથી આપણે ફોરવર્ડ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક બદલાઈ જાય છે એવું આપણે દેખાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ક્વિક રિટર્ન મોશન એટલે શું? તો એના જવાબમાં એમ કહેવાય કે ક્વિક એટલે ઝડપથી, રિટર્ન એટલે પાછું, મોશન એટલે ગતિ. ઝડપથી પાછું આવે એવી ગતિને ક્વિક રિટર્ન મોશન કહેવામાં આવે છે. તો પ્લાનર મશીનની અંદર ટેબલ જ્યારે પાછળ જાય છે ત્યારે કટિંગ સ્ટ્રોક હોય છે. એટલે કટિંગ સ્ટ્રોકમાં મટીરિયલનું કટિંગ થાય છે એટલે તેને કટિંગ સ્ટ્રોક કહેવાય છે. તો કટિંગ સ્ટ્રોકમાં ટેબલ પાછળ ધીમી સ્પીડે જાય છે, અને જ્યારે ટેબલ આગળની બાજુ આવે છે ત્યારે મટીરિયલ ઉપર કટિંગ ક્રિયા થતી નથી, એટલે એને નોન કટિંગ સ્ટ્રોક કહેવામાં આવે છે. અને બીજી રીતે કહીએ તો એને રિટર્ન સ્ટ્રોક બી કહેવામાં આવે છે. એટલે રિટર્ન સ્ટ્રોકની ઝડપ કટિંગ સ્ટ્રોક કરતાં વધારે હોય છે. રિટર્ન સ્ટ્રોકની ઝડપ હોવાના કારણે સમયનો બચાવ થાય છે. એટલા માટે આ મિકેનિઝમને ક્વિક રિટર્ન મિકેનિઝમ કહેવામાં આવે છે. હવે આગળ ફીડ મિકેનિઝમમાં પણ પ્રશ્નો છે. તો પ્લાનરની ફીડ મિકેનિઝમ એટલે શું? તો જ્યારે પણ આપણે પ્લાનર મશીન ઉપર મશીનિંગ ક્રિયા કરવી હોય તો જોબ જે ટેબલના ઉપર ફિટ કરવામાં આવે છે, તો એ જોબ જ્યારે ટેબલ પાછળ જાય છે અને એના ઉપર ટૂલ ટચ થતાં કટિંગ ક્રિયા થાય છે, તો ટૂલનો એક કટ લાગ્યા બાદ જોબની કટિંગ થયેલી સપાટીને ખસેડવાની જે ક્રિયા છે તેને ફીડ કહેવામાં આવે છે. એટલે જે જગ્યાએ મટીરિયલ કાપવાનું બાકી છે એ જગ્યાને કટિંગ ટૂલની નીચે લાવવામાં આવે છે અને કટિંગ થયેલી જગ્યાને ખસેડવામાં આવે છે, તો તેને ફીડ કહેવામાં આવે છે. એટલે આ જે ફીડ મિકેનિઝમ છે એના વિશે પણ આપણે અગાઉ મેં તમને સમજાવેલ છે. એટલે ફીડ મિકેનિઝમના બીજા પ્રકાર કયા છે એ વિશે તમને કહું તો ફીડ મિકેનિઝમ આપણે હાથથી પણ આપી શકીએ, એટલે મેન્યુઅલી પણ આપી શકીએ અને ઓટોમેટિક પણ આપી શકીએ. તો ફીડ મિકેનિઝમ હાથથી આપણે ડાઉન ફીડ બી આપી શકીએ અને ક્રોસ ફીડ. ડાઉન ફીડને આપણે એ હાઉસિંગના ઉપર નીચે ક્રોસ રેલને ખસેડવામાં આવે તેને ડાઉન ફીડ કહેવામાં આવે છે, અને ક્રોસ રેલના ઉપર સેડલ અને ટૂલ હેડને જે ખસેડવામાં આવે છે ક્રોસમાં તેને ક્રોસ ફીડ કહેવામાં આવે છે. તો આ જે ફીડ છે ક્રોસ ફીડ અને ડાઉન ફીડ એને આપણે મેન્યુઅલી બી આપી શકીએ છીએ અને બીજો પ્રકાર ઓટોમેટિકલી પણ આપી શકીએ છીએ. ઓટોમેટિકલીમાં ઇલેક્ટ્રિક ડ્રાઈવ તરીકે બી આપી શકીએ છીએ ઓટોમેટિક ફીડ, અને બીજું ફ્રિક્શન ડિસ્ક ટાઈપ બી આપી શકીએ છીએ. તો આ બે પ્રકારે આપણે પ્લાનરની ફીડ મિકેનિઝમ આપી શકીએ છીએ. અને અત્યારે અગાઉ આપણે પ્લાનર મશીનના ડ્રાઇવિંગ મિકેનિઝમ અને ફીડ મિકેનિઝમ વિશે સવિસ્તાર આપણે માહિતી મેળવી છે.
હવે આ માહિતીના આધારે આપણને પ્લાનર મશીન કઈ રીતે ચાલે છે અને પ્લાનર મશીન ઉપર કટિંગ ક્રિયા કરવા માટે જોબને ખસેડવામાં આવતો નથી, પરંતુ ટૂલને જે કંઈ ગતિ આપવામાં આવે છે તેને ફીડ કહેવામાં આવે છે. તો આપણને પ્લાનરની ડ્રાઇવિંગ મિકેનિઝમની સ્કિલ વિશે અને પ્લાનરની ફીડ મિકેનિઝમની સ્કિલ વિશે આપણને સૌને સમજ પડી ગઈ હશે. આ લેસન અહીંયા હું સમાપ્ત કરું છું. આપ સૌનો આભાર.